ઈસવીસન 1499 એક રાજાનું સ્વપ્ન, એક રાણીનો સંકલ્પ અને સંસ્કૃતિઓ વચ્ચેનો સંવાદ. અડાલજની વાવ 5 માળ ઊંડી. આ વાવ ધરતીના ગર્ભમાં ઉતરતી જાય છે, માનો સમયની પરતો ખોલતી હોય. આ માત્ર પાણીનો સ્ત્રોત નથી રહી, બની ગઈ છે સ્થાપત્ય અને માનવીય બુદ્ધિનો ચમત્કાર. આ વાવ હિન્દુ, જૈન અને ઇસ્લામિક સ્થાપત્યના અદ્ભુત સંગમનું પ્રતીક છે. અષ્ટકોણીય કૂવો, પ્રાકૃતિક હવાના પ્રવાહની વ્યવસ્થા અને ગરમીમાં પણ શીતળતા, આ બધું સાબિત કરે છે કે મધ્યકાલીન ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કેટલું આગળ હતું. પણ ઇતિહાસ સાથે લોકકથાઓ પણ વહે છે. અડાલજ વિસ્તાર એટલે પ્રાચીન દંડઈ દેશ. દંડઈ દેશના શાસક રાજા વીરસિંહ વાઘેલા વીરગતિને પ્રાપ્ત થયા અને અડાલજ વાવનું નિર્માણ અધૂરું રહી ગયું. એક સ્વપ્ન જે વચ્ચે જ અટકી ગયું. ધરતી શોકમાં ડૂબી ગઈ અને વાવ મૌન બની ગઈ. રાજાના બલિદાન પછી દરબાર સૂનો થઈ ગયો, પરંતુ એક સ્ત્રી હતી જે તૂટી નહીં. રાણી રુદાબાઈ, જેમને રૂપબા અથવા રુદાદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. પતિ ગુમાવવાનું દુઃખ તો હતું, પરંતુ પ્રજા પ્રત્યેનું કર્તવ્ય એનાથી પણ મોટું હતું. લોકકથાઓ કહે છે કે આ અસહ્ય પીડામાં રાણીએ એ નક્કી કરી લીધું હતું કે તેઓ આત્મહત્યા કરીને પરલોકમાં પુનઃ પોતાના પતિને મળશે. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. કહેવામાં આવે છે કે સુલતાન મોહમ્મદ બેગડાએ રાણીને આવું કરવાથી રોકી લીધા. મોહમ્મદ બેગડાએ પોતાના મંત્રીઓ દ્વારા રાણી પાસે વિવાહનો પ્રસ્તાવ મોકલાવ્યો. રાણીએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો, પરંતુ એક શરત સાથે. એવી શરત જે પ્રેમથી નહીં પણ કર્તવ્યથી જોડાયેલી હતી. રાણીએ કહ્યું, પહેલા વાવનું નિર્માણ પૂર્ણ કરાવવું પડશે, જે મારા પતિએ પ્રજાના કલ્યાણ માટે આરંભી હતી. આ કોઈ સામાન્ય શરત નહોતી, આ એક અધૂરા સપનાને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા હતી. પોતાના વચનથી બંધાયેલા મોહમ્મદ બેગડાએ વાવના નિર્માણને અતિ ઓછા સમયમાં પૂર્ણ કરવામાં મદદ કરી. 5 માળ ઊંડી, ધરતીના ગર્ભમાં ઉતરતી, સ્થાપત્ય અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ એટલે અડાલજની વાવ. રાણીનો એકમાત્ર ઉદ્દેશ પતિના અધૂરા કાર્યને પૂર્ણ કરવાનો હતો. તેમના માટે હવે જીવનનો અર્થ સમાપ્ત થઈ ચૂક્યો હતો. લોકકથાઓ અનુસાર રાણીએ શાંત મનથી વાવની પરિક્રમા કરી, હાથ જોડીને પ્રાર્થના કરી અને પછી અડાલજની વાવમાં કૂદી પોતાના જીવનનો અંત આણી દીધો. અડાલજ વાવ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત એક અમૂલ્ય ધરોહર છે. અહીં આવે છે ઇતિહાસ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ, પર્યટકો અને સંશોધકો. આ વાવ આપણને દરેક યુગમાં શીખવે છે જળ સંરક્ષણ, સાંસ્કૃતિક સહ અસ્તિત્વ અને લોક કલ્યાણ આવશ્યક છે. અડાલજ વાવ માત્ર પથ્થરોની રચના નથી, તે સમયના શાસકોની દૂરંદેશી, લોક કલ્યાણ પ્રત્યેની સંવેદના અને કલા સ્થાપત્યમાં છુપાયેલ માનવીય ભાવનાઓનું જીવંત સાક્ષ્ય છે.